આજે આપણે જીવલી લઈને જઈએ છીએ ગાયનું રેસ્ક્યુ કરવા, પણ એમાં ફોન આવ્યો તો ગાય એક રેલવેમાં આવી ગઈ છે, તો આપણે ગાયને રેસ્ક્યુ કરવા જઈએ છીએ અને ટ્રીટમેન્ટ કરશું. આપણે એમ્બ્યુલન્સને ફોન કરી દીધો છે કરુણા હેલ્પલાઇનમાં, અને જોઈ શકો છો કરુણા હેલ્પલાઇન એમ્બ્યુલન્સ આવી ગઈ છે અને ડૉક્ટર સાહેબ પણ આવી ગયા છે. અને આ નિઃશુલ્ક સેવા છે. આપણે 1962માં ફોન કર્યો હતો અને એમ્બ્યુલન્સ આવી ગઈ છે. અને ચાલો આપણે જઈએ છીએ, ચલો જલ્દી જઈએ અને આપણે એક્સિડન્ટ કરીએ છીએ. અને જોઈ શકો છો બધા નાના નાના ભૂલકાઓ અને બધા સ્વયંસેવકો મારા જે મિત્રો સાથીઓ આવી ગયા છે. અને આપણે ગાય તમે જોઈ શકો છો રેલવેને અંદર આવી ગયેલી છે. અને આપણે ગાયને ટ્રીટમેન્ટ કરવાયા છે અને બને એટલી કોશિશ કરશું. ને આપણે ગાયની અંદર ટાંકા લેવાના છે, તો ટાંકા લઈ લઈએ. ડૉક્ટર સાહેબે કીધું થોડીક મદદ કરાવો, તો આપણે મદદ પણ કરાવીએ ને આપણને જેવું તેવું કામ પણ ડૉક્ટરને એવું કામ ફાવે છે. કારણ કે આમાં આપણે 12-13 વર્ષથી આ સેવાનું જ કામ કરીએ છીએ. બધા મિત્રોને ખબર હતી હોય તો ધ્યાન રાખજો અને આપણા વિડીયો જોતા રહેજો. અને આપણે ગાયને રેસ્ક્યુ કરી છે અને એને આફરો પણ ચડી ગયો હતો, આપણે એના ઇન્જેક્શન પણ આપી દીધા છે. અને અમુક વિડીયો કાપીને મૂકવો પડે એવું છે, કારણ કે અમુક વિડીયોમાં વસ્તુ દેખાડવું નથી હોતું, કારણ કે બ્લડની વાત દેખાડીને કોઈ જોઈ શકે ન જોઈ શકે. આપણા વિડીયો બધા નાના મોટા બધા ભૂલકાઓ પણ જોતા હોય છે. જોઈ શકો છો તમે, આપણે વ્યવસ્થિત સેફલી ખોટું પાડીને ટાંકા લઈ લીધા છે. ડૉક્ટર સાહેબે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન મારેલું હતું. અને હવે જોઈએ છે શાંતિથી પ્રેમથી સાવ ધ્યાન કાળજીપૂર્વક આપણે ટાંકા લઈએ છીએ. અને હવે તે રીતે સેફલી આનું આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ. તો તમે મારા વિડીયોમાં બના રહેજો અને મારા વિડીયોને લાઇક, શેર, ફોલો, સબસ્ક્રાઈબ પણ કરજો.